ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ચા નાસ્તો પણ થઈ ગયો છે અને હવે વાગી ગયા છે 9:30. તો કામકાજ કરીએ અને પાર્થને જવાનું છે આજે કોલેજ. તો પાર્થ જશે કોલેજ અને હું ઘરનું કામકાજ કરીશ. એના પપ્પા ગયા કારખાને આજે. આટલા દિવસ તો રજાઓ હતી, 2-4 દિવસ રજા આવી, પણ આજથી કામ સ્ટાર્ટ કરી દીધું છે. તો ચલો હવે કામકાજ કરીએ આપણે અને પછી મળીએ. ટ્રેનના દિવસે ખાટલો ચડાયો તો ઉપર ગાઈસ, તો પાર્થ ઉતારે છે. જો આવે તો સારું છે. નીચે પકડવાનું ફસાઈ ગયો. નીચે કર, નીચે કર. તો ગાઈસ હું જાઉં છું કોલેજ. એટલે બેગ તૈયાર કરી દીધું છે. ગાઈસ કોલેજ આવી ગયા હતા, તો હવે જઈએ કોલેજની અંદર. તો ગાઈસ હું કોલેજથી ઘરે આવી ગયો હતો અને મમ્મીએ કણ બાજરી તડકે મૂકી દઈ અને ટળાઈ ગઈ અડધી. તો બાજરી ઢળી ગઈ એટલા માટે કે હરખું પકડવાનું નહીં. જો સસલા શું ખવડાવે તું? મારી મમ્મી ખાખરા કરે છે, લેવા તાઈ જજો. સોમનાથ ડુપ્લેક્સ એડ્રેસ આપી દીધો છે. બોલ, હરખું બોલ એડ્રેસ. હે ને મારી મમ્મી ખાખરા બનાવે છે, સોમનાથ ડુપ્લેક્સ એડ્રેસ આપી દીધો છે. લેવા હોય તો આવી જજો. જો ગાઈસ, આ ખાખરા કરીને એટલે એની હાલત આવી હોય. તાણે જો હજુ બનાવવાના, બની ગયા, બનાવવાના હે ને. એક બાજુ ખાખરા બન્યા, એક બાજુ હવે રસોઈ બનશે. પાછા ફરીથી ખાખરા ચાલુ થશે. જેને બી લેવા હોય તો કહેજો, કોમેન્ટ કરજો. હા હતો ને, કરી દે. જેને ખાખરા લેવા હોય તો કોમેન્ટ કરજો, બરાબર. આનું અમારે ગીત, ફેમસ ગીત છે. કાના બોલજે. એ કાના, પેપર પછી બંબર. ગીત ગાઓ. હા, ગીત ગાઓ. ગીત ગાઓ. ડાન્સે કરવાનો, ગીતે ગાવાનું. બોલો, ગીત ગાઓ. ગીત ગાવ પછી ચોકલેટ આપો. ગીત ગાઓ. કયું ગીત ગાવાનું? કયું ગીત? આમાં હાલ ઉભા હોય ને. અમારો ફેમસ કાનો હે. એ કાના બોલે પસ્તી બંગો. પેલા બોલ. એ કાના, આ સસલા રે રમાડ. પસ્તી બંગો પછી રંબા દઉં. પેલા પસ્તી બંગો બોલ, પછી રંબા દઉં. પસ્તી બંગો. હા ગાઈસ, આ મારું ફેવરેટ સાઈઝનું આનું નામ છે ચુન્નુ અને આનું નામ છે મુન્ની. ચુન્ની અને આ મુન્ની. ચુન્ની તો જબર છે હો. પછી ચુન્ની, આ ચુન્ની, 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 આ મુન્ની, મુન્ની પાછી. આયરું ખાશે, આયરું. લે આગળ નો બોલ. લાવ લાવ. જીવ આ देखो, आ देखो ये हमारा ससला गाइस.
कना है जो बाजरी खाए हाय गाइस हाय गाइस ये हमारा ढाबा देखना है उत्तरायण में कैसा हमारा ढाबा देखना हो तो आगे देखो हमारा ढाबा उत्तरायण में बहुत खराब हो गया है देखो वाह चाइना बाइना खराब हो गया ये देखो और हम आ रहे हैं और नीचे जा रहे हैं हम यहाँ पे दरवाजे बंद करा है आगे का देखता हो तो लाइक करो सब्सक्राइब करो और ये चैनल को फॉलो करो तो ये गाजर खा रहा है कैसा गाजर खा रहा है તો ગાઈસ સસલા રમાડીને આવી ગયા હતા અને આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે મગની તો મોબર ભાત રોટલી સાસ તો ગાઈસ જમી કરી અને સૂઈ ગયા હતા તો હવે ઉઠ્યા અને વાગ્યા છે 4:30 તો હવે એકણ ચા બનાવી દઈએ ચા મૂકી દીધી છે હવે આપણે ટીચર નાખી દઈએ અને ચા પીને પછી મળીએ તમને આગળ બ્લોગમાં તો ગાઈસ મેં ને મમ્મીએ ચા પી લીધી હતી અને એકણ સસલા લઈ દીધા અમારા ઘરે નીચે જતું રહ્યું એ ચા નાસ્તો કરવા આવ્યા હતા ગાજર ખાધું અને પાણી પીધું છૂટા મૂક્યા ને એટલે અને ઓલા બે આ હોય ને એટલે લઈને પકડી જ રાખી કેમ મસ્ત મસ્ત હે કેવટી કેવટી સ્મેલ કરી આ ચડશે આમ બપોરના અંદર મૂકી રાખ્યા હતા બાસ્કેટમાં તો એ રાય કે આશા માસી કે લઈ જાઓ તમારે ઘેર કે એકણ રમાડજો તો હવે એકણ મસ્તી ચડ્યા હે અંદર પૂરી ના રાખાય એના ખુલ્લા રાખવા પડે આ બધી વસ્તુ સારું ગમે એમ મસ્ત ક્યુટ ક્યુટ છે ગાઈસ જુઓ એકદમ રેડ આની અડવા દીધું ઓલું આવી જાય અડવા દે ભાન મસ્તીમાં હાલ મસ્તી હા હા જો જોયું ગાજર આવી લે ગાજર ખાતું જો ગાઈસ ગાજર ખાય ના ને પકડી રાખો ને પકડે એટલે છોડી દે ના જો છોડી દે પછી ચી રીતે કતરે આ તો આગળ બે દોત બે હાડ સ્લીપ મારી જઈ જો આમ નહીં થાકતો અરે પણ આખો હું ફરી જો એ તું ફરે ને એ ફરે છે તાઈ તો કહું એને નહીં આવું કેમેરામાં મને કેમેરાનો શોખ નથી જો ગાઈસ ખાય એ પેલું જો ચત્તર ચડ્યું જો ગાઈસ ચટાઈમાં ટીપાઈ નીચે પેલું ઉપર ચડી ગયો તો ગાઈસ મમ્મી આ સાઈડ કામ કરે અને આ કંઈક કૂતરાઓ માટે દૂધ રાખ્યું અને આ ગાજર લાવ્યા હતા તો હલવો બનાવવાનો પણ એ કામ મારા જ હાથમાં આવશે શેણવાનું અને વાસણ ધોઈ દીધા મમ્મીએ તો ગાઈસ સસલાઓને બહાર લાવી દીધા હતા અને બાજરી નાખી તો બાજરી ખાઈ જો લોગન થોડા ખુલ્લા મેળવા પડે ખુલ્લા તો તમારા ઘરમાં કેવા રમતા હતા અને આ જુઓ આ લોકો પૂરી દીધા બાબલો બેટિંગ લે હા એ કોણ પકડી કે
વાલી વાલી કર. એ નહીં, આ ના વાલી વાલી કર. વાલી વાલી કરવાનું કીધું ને તો મોબાઈલ ને વાલી વાલી કરવા બધું તો અંદર આવે. હા આગળ તો ગાઈસ હું બાજરી લઈને આવી ગયો તો કંટીએ દોડાવા તો મૂકી દઈએ. તો ગાઈસ હું દયણ મૂકીને આવી ગયો છું અને જુઓ સંધ્યાનો ટાઈમ જોઈ લો. તો ગાઈસ આ સાઈડ કલોડિયાનું દૂધ રેડ દીધું હોય. બેસી બે નહીં બેસી તો જતો રે ઓલી સાઈડ કોમ્પ્લેટમાં હશે કદાચ. ખબર ને ના આટલામાં જ રહી તો જતો જ નહીં સાઈડમાં આવશે તો ચો જતો રે. તો ગાઈસ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દીવાબત્તી કરી દઈએ. તો ગાઈસ મમ્મી કંઈક કારણથી રોવા હા. મમ્મી કેમ રોવા? કોઈ ના રોવરાવાની રોવરાવે કોઈની તાકાત નહીં રોવરાવાની પણ આ ભલભલાને રોવરાઈ દે. આ સાઈડ ડુંગળી સમારા કપાય ને એટલે વખમથી ઓહો આવી જાય. બીજું કોઈ કારણ નહીં હો રોવાનું. તો ગાઈસ જમવા બેસી ગયા હતા તો પુલાવ દૂધ દાળ અને આ સાઈડ ભાખરી છે તો ચાલો જમી લઈએ. તો ગાઈસ હું જમીને ઓટો મારવા ગયો હતો. ઓટો મારીને ઘરે આવી ગયો છું. તો હવે મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી.